અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા ઇટાલીમાં લાખોનો સામાન ગુમાવ્યા બાદ આખરે સ્વદેશ પરત ફર્યા છે. તો બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. એરપોર્ટ પરથી તેનો વિડીયો અને ફોટો વાયરલ થયો છે, જેમાં તે રાહતનો શ્વાસ લેતા જોવા મળી રહ્યા છે. તો મહત્વનું છે કે ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેમના પતિ વિવેક દહિયાના લાખોનો સામાન અને પાસપોર્ટ ઇટાલીમાં ચોરાઈ ગયો હતો. ત્યારથી બંને સમાચારમાં છે. તો ફ્લોરેન્સમાં તેમની કારમાંથી પાસપોર્ટ ચોરાઈ ગયા બાદ ઇટાલીમાં ફસાઈ ગયેલું આ દંપતી આખરે ભારત પરત ફર્યું છે. તો બંને એરપોર્ટ પર હસતા ચહેરા સાથે જોવા મળ્યા હતા અને તેમના ચહેરા પર સ્વદેશ પાછા આવવાની ખુશી જોવા મળી આવતી હતી. તો દેશ પરત ફરવાની ખુશી દિવ્યાંકાની આંખોમાં પણ સ્પષ્ટપણે ચમકી રહી હતી. તે જ સમયે તેના પતિ વિવેક પણ રાહતનો શ્વાસ લેતા જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.